જેણે આપ્યા નિજ જ્ઞાન જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા ને મારા ટળિયા દે ભીમા તો રામ રામ રટતે રહો ને થાશે પાપનો નાશ કાળ કંપે જમથર હરે એવું નામ ન પરતા તો સતગુરુ ને શરણે નમો ને માગુ પ્રેમ પ્રસાદ દયા કરી મોહે દીજીઓ હરિ રસે અમર તો દેશ ફરી વિદેશ ફરી ને ધનવંત વિઠાન કોઈ ધનવંતા સોહી નર ભેટિયા જहाँ રામ રતન ધન જहाँ રામ રતન ધન આજે આવી કોરડા ગામના બારે આજે ભજન સત્સંગ અને ભોજન મહેમા રાખ્યો. આજે અમારા બેનબા મહારાજશ્રી ભક્ત મંડળ સર્વે તે બદલ કોટી કોટી જય ગુરુ મહારાજ. કારણ કે મહાપુરુષો કહે છે ને કે જીવનની અંદર સમજણ આવે ને તો કંઈક આ જીવને કંઈક સારું કાર્ય કરવાની ઈચ્છા જાગે, નકર જાગતી નથી. અને કહેવત છે ને કે ધન દીધું હોય ને તો હારે માર્ગે વાપરજો. આ તોરલબાઈની વાણી છે કે દીધું હોય ને તો વગતે વાપરજો. નકર આપણામાં કહેવત છે ને કે કમાવાનો તો એક જ દરવાજો છે, ઘરે પૈસા આવવાનો એક જ દરવાજો, પણ જવાના કેટલા હોય ખબર નથી. કારણ કે જિંદગી ભર જીવ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી આ જ કરે. શું કરે? કમાવાનું જ કરે છે. પણ આવ્યું ને એ ગણતરીમાં પણ જાય, કોઈને ગણતરીમાં આવતું નથી જીવનની અંદર. એટલે સંતો કહે છે કે કાંઈક તમે સદગુરુની વાત માની અને તમારા ધનનો સદુપયોગ કરજો. શું કીધું? સદુપયોગ કરજો કે જેથી કરીને કહે ને કે આ જો સતને માર્ગે વાપરશે તો આ કોઈ તમારી સહેલી ખૂટશે નહીં. કારણ કે આ તો એક ભક્તિનું ભાતું કીધું છે અને આ ભાતા વિના જીવનો ઉદ્ધાર છે નહીં. મહાપુરુષો વાણી દ્વારા કે ભજન દ્વારા કે સત્સંગ દ્વારા કે કોઈના કોઈ દ્રષ્ટાંત લઈને કે પણ ખબર નહીં આ જીવ ભજન સત્સંગમાં જાતો જાતો કોનો શબ્દ આને અડી જાય અને એનું જીવન ધન્ય થઈ જાય. એટલા માટે ભજનમાં રોજ જવું જરૂરી છે. શું કામ? રોજ જવું જરૂરી છે. કારણ કે આનો જેટલો ઘસારો રહે ને એટલું પરમાત્માને નજીક જતો રહેશે. નકર આને તો માયાનું એટલું બધું આવરણ ચડી જાય છે ને કે આને 8 દી પહેલા શેનું શાક ખાધું એની ખબર રહેતી નથી. આવી એક મનોવૃત્તિ જીવની થઈ ગઈ છે. આને કાંઈ યાદ રહેતું નથી. એમાં આજનો યુગ ફોન વાળો. કેવો ફોન વાળો? છોકરાને લેવા કાંઈક મોકલાય ને લઈને આવે કાંઈક. એવું હાવ જીવન થઈ ગયું છે. આજનું જીવન બહુ અધોગતિને માર્ગે જઈ રહ્યું છે. એટલે સતને માર્ગે વાળવાનું કામ કરે તો સંતો જ કરી શકે. કોણ? આ સંતો જ કરી શકે, બાકી કોઈ કરી શકતું નથી. કારણ કે આ સંસારની અંદર જીવ આવે છે ને તો આપણામાં કહેવત છે કે સપ્તદીપ 9 ખંડ 14 લોક અને 21 બ્રહ્માંડ. આ જે પરમાત્મા એટલું રચી મેલું છે ને આની અંદર હવે આને ક્યાં ઠેરાવવાની ખબર પડતી નથી. પણ જો કોઈ સંતને ચરણે જાય ને તો આની બધી ગતિ મતિ અને જ્ઞાન અને સ્નાન ને ભાન બધું કરાવે. શું કરે? બધું કરાવે. અને જો એમાં સમજી શકે તો આ એનું પપાર ઉતરી જાય ને ઉતરી જાય. નકર આ ઉતરાય એવું નથી. કે ને એક ફેરું નદીના સામે કિનારે જાવ હોય તો નાવડું કરીને જવાઈ જાય. કદાચ દરિયો ડોળવો હોય તો આ જીવ ડોળી નાખે એટલી ક્ષમતા કરી શકે. આકાશમાં વિમાન ઉડાડો ને માયલો વજન લોખંડ તો ઉડાડી શકે. પણ એક આ ભવસાગર માંથી તરવું છે ને બહુ અઘરું છે. એટલે જ તોરેલે જાડેજાને એના કપડા ધોવા માંડ્યા. શું કામ? ત્યાંનો અહમ ઓગળે. આ અહમ ને ઓગળે ને તો હું ત્યાંનાથી ભજન થાય નહીં. જાતિ વરણ ભેદ ભાવ ઉચ્ચ નીચ આ બધું કાઢવું પડશે. અને 18 વરણ એક થાય ને ત્યારે સાચું ભજન થાય. શું થાય? અને એક વરણ જાતિ નીકળી જાવી જોઈએ, ભેદભાવ બધો નીકળી જાવ. અહીંયા તો આપણે જાતિ કહી દીધી. સ્ત્રી ને પુરુષ જાતિ બી સદગુરુએ છોડાઈ દીધું છે. ત્યાં સુધી તમને ત્યાંથી બી છોડાઈ દીધા. કાંઈ રહેવા નથી દીધું. કારણ કે ત્યાં જે આ બધું તમારા પાસે નીકળશે ને
ત્યાં સુધી તમે કોઈ દી તમને ઓળખવાના નથી ને આખા જગતને ઓળખે, માને ઓળખે, બાપને ઓળખે, કુટુંબને ઓળખે, આ સંસારમાં શું રચના પરમાત્માની છે ભૂલોકમાં એને ઓળખે, પણ કોઈ દી પોતાને ઓળખવાની કોશિશ કરતો નથી. આ બધાને બીજે જ ઓળખવાનું કર્યું, પોતાને ઓળખવાની કોઈ દી એને ગમ લીધી જ નહીં જીવનની અંદર. પણ જ્યારે કોઈક સંતની વાત માને અને એને એ યાદ બેહે ને એને એમ થાય કે એની ઉપર પતિત આવે તો એની વાત માને, અને તઈ પછી જો એ માનીને પાછો વળે કે હું કોણ છું ને હરી કોણ છે, તો તાનો મનુષ્ય દેહ મળ્યો ની સફળ થઈ જાય. ગુરુને ચરણે ગયો ને એ સફળ થઈ જાય. નકર હજી આમાં કઈ હાથ આવે એવું છે નહીં. કારણ કે આપણે જો મજીરા વગાડતા શરમ આવતી હોય ને તો હજી સમજી લઉં કે હજી આપણે ચામડાનું જ્ઞાન છે. કેવું? કારણ કે આને ચામડાનું જ્ઞાન છે એટલે આને હજી શરમ ને આ ને ત્યાં બધું, કારણ કે પરમાત્માને શરણે ગયો ને એના આને આવું બધું કઈ રે નહીં. કારણ કે સદગુરુ તમને બહાર કાઢ્યા છે. ક્યાં? આ બધી કડાકૂટમાંથી તમને બહાર કાઢ્યા છે. આખા જેમ છે પ્યોર તમારું સ્વરૂપ દેખાડ્યું. જેમ આપણે મીરાબાઈએ સીધી વાત કહી દીધી કે તારી આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે રે જી. તારી બ્રહ્મણાને ભાંગ્યા વિના રે હે 184 નહીં તો ટળે રે જી. આટલી જ એક કડી સમજવાની છે. હવે આ બે કડીમાં મીરાબાઈ કેટલું કહી દીધું આ જીવને કે તારી આત્માને ઓળખીશ નહીં ને તા સુધી તારા ભવના ફેરા ક્યારે મટવાના નથી, અને ભ્રમણાને ભાંગીશ નહીં ને તા સુધી 184 ટળવાની નથી. ખાલી એક દેહની અને આત્માની જ વાત કરી મીરાબાઈ. ક્યાંય આગું જવું પડે એમ નથી. પણ આને હજી ઓલી મૂર્તિ પૂજા હાથમાં આવી ગઈ છે ને એટલે આ માથાને પાછો વળવાની ખબર પડતી નથી. કારણ કે સંતો કહે છે કે અહીંથી તમે જેટલા છેટા જાઓ ને ત્યાં બધે પાણી ને પથરા, બીજું કઈ હાથ આવતું નથી આ જીવને. પણ આને પાછા વાળી હગે ને તો સતગુરુ, બીજું કોઈ વાળી હગે નહીં. એટલે અહીંયા તોરલબાઈએ ગાવું પડ્યું એવા નીંદરમાં ઘેરાયેલ રે એ જાડેજા તમે જાગજો રે જી. એ મત કરો તમે નીંદરડી સે આ પ્રેમ રે એવો જાગીને જુઓ રે એ જાડેજા તારો યા માંડવો રે જી. એવા પેલા જુગ મારે એ પ્રહલાદ રાઈ જાગ્યા રે જી. એ જી તો 5 કરોડ લઈ ધરિયા રે એવો જાગીને જુઓ રે હે જાડેજા તારો આ માંડવો રે જી. આવું તોરલ રાણી સમજાવે છે જાડેજાને કે આ જાગીને જુઓ તમારો માંડવો, એટલે આપણો દેહ, આ 5 તત્વનો દેહ છે ને એને તોરલ રાણીએ માંડવો કીધો છે. અને આ જે પ્રહલાદ રાજાએ ત્યારે કેટલા ઉગાર્યા હતા, પણ 5 જ કરોડ વધેરા. કેટલા? 5 જ ઉગર્યા. હાથને ઉગારે છે ને હાથને ઉપદેશ આપે છે ને 7 કરોડ થી 5 જ ઉગરે છે. આ એવું જ કાંઈક આ જગતની અંદર આજ બી થઈ રહ્યું છે. કારણ કે આ બધાને પતિત આવતું નથી. સદગુરુનું ભજન કોઈને પતિત આવતું નથી જલ્દી. કારણ કે આ 4 ખાણીમાં ફરેલો ને અને આ સીધી વાત સમજાતી નથી. આ જ્યારે સદગુરુને ચરણે જાય, મહાપુરુષોનો તો આવો કહેવાનો મત છે કે આ રજકણ આપણા એટલા રજળતા હતા આ ભૂલોકની અંદર, અને ત્યારે પછી આને એક માગણી કરે છે પરમાત્મા પાસે. અનંત યુગોથી આ રજકણ આના રજળતા હોય છે, અને ત્યારે પરમાત્મા પાસે માગણી કરે છે કે હે પરમાત્મા, મને આ 5 તત્વનું પૂતળું બનાય અને આ ભૂલોકમાં મને મોકલે, હું તારું ભજન કરું. અને એ વળી મનુષ્યના દેહ. બાકી 84 માં તો દીધા કોઈ ભજન કરી શકે નહીં. કોઈને હસવું હોય તો ખબર પડતી નથી, કોઈને કઈ કેવું હોય તો એને કઈ ખબર પડતી નથી. પણ બધી શાન ભાન ને જ્ઞાન દીધી હોય તો મનુષ્યને જ દીધી છે. કોને?
એક મનુષ્યને દીધી છે, પણ જેને વધારે જ્ઞાન દઈ દીધું ને વધારે અળગા થાય. શું કરે? વધારે અળગા થાય. એટલે એ કહે છે પેલા વિવેક હોવો જોઈએ, પછી આપણે વૈરાગ્ય આવવો જોઈએ, અને વૈરાગ્ય પછી આપણે જ્ઞાન આવવું જોઈએ, અને જ્ઞાનથી હજી કંઈક આવવું જોઈએ, અને તો આપણી ભક્તિ પરિપૂર્ણ થાય. બાકી એટલે ઉભા રહો ને તો હજી કાંઈ હાથમાં આવ્યું નથી. બહુ જ્ઞાની હોય તો આપણે એનો હમ આવી જાય કે આ મને તો એટલું બધું જ્ઞાન છે, આ ન્યાય પડી જાય એક ફેરું. આ તો કોઈ પદ ના રહેવું જોઈએ. જ્યારે સંત પદ આવે ને ત્યારે કોઈ પદ ના રહેવું જોઈએ. એક જ સંતોએ કીધું છે કે સંત કોને કહેવાય? એક ખાલી સત હોય ને એટલે સંત થાય, બાકી જાજો કોઈ ફરક છે નહીં. આમાં કોઈ ટીલા ટપકા કરવાની જરૂર નથી, નથી માળા ફેરવાની કે જટા વધારવાની કે હોમ હવન કરવાની, કોઈ જાપ ધ્યાન કોઈ વસ્તુ છે નહીં. બસ સત હું છે એટલું પકડાઈ જાય. જે સદગુરુએ તમને સમજાવ્યું એટલું પકડાઈ જાય ને તમારે કોઈ જરૂર નથી. એટલે સંતો કહે છે કે આ 52 થી 12 બોલી રહ્યો છે, બોલે બીજો નહીં પરમાત્મા પોતે. ચાર તોને આંગદે આંખોનો ભાળે તમારા કાન જોવા હોય ને કદાચ ગમે એવું તમે મથાણા કરો ને તો આના ફેર પડે નહીં. તમે કોઈ દી જોયા જ ના શકો. એ તો તમારે અરીસો લેવો પડે. છતાંય મહાપુરુષો એક અસલ વાત પ્યોર કહે છે કે આખું જગત જોવાની તમને આખું સંસારમાં દીધી પરમાત્માએ, પણ તમને જોઈ શકો નહીં. તમે તમને અનુભવી શકો પણ નહીં. તમે કદાચ આખો દી અરીસા ઉપર ઉભા રહ્યો ને તો તમારું સ્વરૂપ તમારા લક્ષમાં કોઈ દી આવે ને આ રૂપ તમારા લક્ષમાં આવી જ ન શકે કે તમે કેવા દેખાવ છો. આજનું પ્રમાણ સત્ય પ્રમાણ છે કે પરમાત્માએ આ બધું દીધું છે ને, આ તારે ભજન કરવા દીધું છે. ખાલી શું કામ? આને ભજન કરવા દીધું છે. આ 9 દરવાજે 9 જોતું જળહળી રહેશે, પણ એ વધે ઘટે એનું પ્રમાણ છે. ભૂલોકની વસ્તુ વધે ઘટે, પ્રકૃતિ વધે ઘટે, પણ તમે એમાં કોઈ દી વધતા ઘટતા નથી. એનું આપણે સદગુરુએ જ્ઞાન દીધું છે કેનું? કે તમે કોઈ દી વધો ઘટો એવા નથી. અને આ દેહ તમારો નથી. જો તમારો હોત ને તો તમે આજે ને ગઈઢો ન થવા દો. બોલો, થવા દો? હે, કોઈ દી તમે આને ગઈઢો થવા દો નહીં. એમનું રાખો, કારણ કે આને ખબર છે કે આ ગઈઢું થાય તો માંદવું પડશે, પણ આના હાથની બાજી નથી. આમાં માયલો બેઠો બધું ફેરવી રહ્યો છે, પણ એ તમને દેખાતો નથી. પણ અસલી સ્વરૂપ જે પરમાત્માનું તમને જે સ્વરૂપ સમજાયું છે તમારું જ છે. પણ એ ક્યારે સમજાશે? કે જ્યારે આપણે સદગુરુના ચરણે જાઓ ને ત્યારે. બાકી આ ભૂલોકની અંદર કોઈ ફેરવવા જેવું નથી કે કોઈ વધારવા જેવું નથી. આપણામાં કહેવત છે ને કે તલને કોઈ વધારી હગો નહીં અને રાઈને કોઈ ઘટાડી હગો નહીં. આ કુદરતનો કર્મ છે, એમાં કાંઈ ફેરફાર કરાય નહીં. પણ જે સદગુરુએ, જે સંતોએ, જે મહાપુરુષોએ વાત લખીને મેલી દીધી છે પ્રેક્ટિકલ જેમ છે એમ કે જ્યાં સુધી તારા આત્મા ન ઓળખતા સુધી તારો ઉદ્ધાર છે નહીં. અને એ આત્માનો ઉદ્ધાર આપણો થાય ને તો સદગુરુને ચરણે. બાકી ક્યાંય હાથ આવે એવું છે નહીં. કારણ કે આને કદાચ વ્રત લીધા હોય મારે જાગરણ કરવું છે, આ કરી કેટલા દી લે? બોલો, આ જાગરણ કેટલા દી કરી હગે? 1 દી જાગરણ કરે, 2 દી કરે, 4 દી કરે. આ જીવન કોઈ જાગરણ કરી હગે નહીં. કે આ જીવન કોઈ સૂઈ શકે નહીં. કારણ કે પ્રકૃતિનો દેહ બન્યો છે ને એટલે પ્રકૃતિમાં મય છે. એટલે મદાલસાને લખવું પડ્યું છે કે વધે ઘટે એ પ્રાણીઓ અને જળનો આહાર, એમાં તમે વધતા ઘટતા નથી. અને પાપ પુણ્યથી બનેલો આ દેહ છે. કેનો? પાપ પુણ્યથી હાડ રુધિરનો દેહ છે. પણ આ તો ભૂમિમાંથી આવ્યો ને ભૂમિમાં જ જવા વાળો. ક્યાં જવા વાળો? ભૂમિમાંથી ઉપજેલો ને ભૂમિમાં જવા વાળો. આનો કોઈ બીજો રસ્તો છે નહીં. પણ તમે એની હારે હતા નહીં. એ આપણે સદગુરુ સચોટ વાત સમજાવી છે કે પેલાય તમે હતા, આજે છો અને આગળ રહેવાના. આ સ્વરૂપ તમારું છે. અને એ સ્વરૂપ આપણે સંતોએ રીત ભાગથી સમજાવ્યું છે કે સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણની પાર જાવ ને આટલા સ્વરૂપ સમજાય તમારું. ક્યાં? એક તો તમારો સ્થૂળ દેહ છોડવો પડે, બીજી તમારી સપના અવસ્થા છોડવી પડે, બીજો કારણ દેહ છોડવો પડે, અને પછી તમે મહાકારણમાં જઈ શકો. અને મહાકારણની વાત કરી હકે ને તો સદગુરુ જ કરી હકે અને એ જ સમજાય હકે. પણ જેના ભાગ્યમાં હોય ને એટલું જ લઈ હકે. આમાં તો સદગુરુ તો બધાને ખરખું જ આપે છે, પણ જેનું પાત્ર છે જેવું એવું એમાં પીરહાઈ જાય છે. આપણે કે ને સ્વાતિનો વરસાદ તો વરસે, પણ જેવા પાત્ર પર એનો વરસાદ પડે ને એવી વસ્તુ એમાં પાકે. ક્યાંય કપૂર પાકે છે, ક્યાંય ઝેર પાકે છે, ક્યાંય મોતી પાકે છે, અને ક્યાંય કાદવ કીચડ થાય છે. પણ આને કોઈને ખબર નથી. પાત્ર જેવો હોય ને એવું તમને મળશે. એટલે સંતો આ બધી વસ્તુ તમને આપે છે.
જે માસ્તરની જેમ સ્કૂલમાં માસ્તર આપણે ભણાવે તો છે, એમાં વિદ્યાર્થી 100 હોય 200 હોય પણ બધાય પાસ થતા નથી. પણ એમાં કઈ માસ્તરને દુઃખ ન લાગે, બધા પાસ થાય કે બધા નપાસ થાય, એને તો હરખું જ ભણાવ્યું છે, પણ પેલાના ભાગ્યમાં હોય ને એટલું એને ધારણ કર્યું હોય છે. એટલા માટે આ ભક્તિ મોહનની સોરવા જેવી છે અને બહુ સારી છે અને સત્ય વાત છે અને આનાથી આગળ કઈ છેલ્લું છે નહીં. જેમ પરમાત્માએ 84માં મનુષ્ય ઘડી મેલી દીધો, એની આગળ કોઈ વસ્તુ ઘડી નથી. એટલે ક્યારેય કોઈ 4 હાથવાળાની કલ્પના કરતા નહીં, 6 હાથવાળી માની કલ્પના કરતા નહીં, નકર હજી ભટકાઈ જાય એવું છે. કારણ કે જે આપણી માં છે ને એનાથી આગળ કોઈ બીજમાં હોય નહીં. અને આ સંસારની અંદર બીજો કોઈ રસ્તો જ નથી. 84માં મનુષ્ય ઘડી મેલી દીધો, 85માં કઈ ઘડ્યું નથી. પણ હજી આનું ભટકે મન. શું કરે? મન આ ભટકેલું મન છે, આને મનને સ્થિર કરવું ને બહુ અઘરું છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું છે કે એ ગાયના શિંગડા ઉપર જો રાઈનો દાણો ટકી હગે અને એટલી ઘડી જો તારું મન સ્થિર થાય ને તો તારો અટાણે જ મોક્ષ છે. બોલો, ત્યારે ક્યાં લેવા ન જાઓ. પણ આ મનને જ બધી મથામત છે અને મનને જ મારવાની વાત સંતોએ કરી છે. હરેક દ્રષ્ટાંત ઉપાડો, બધી આ જ વાત સંતો કરી રહ્યા છે. જ્યારે જનકપુરીમાં જનક રાજાએ ઉપદેશ લીધો, અષ્ટાવક્રએ બી આ જ વાત કરી છે કે મારું આ સપનું સાચું છે કે પેલું સાચું છે. ત્યારે આ જનક રાજાને કહે છે અષ્ટાવક્ર કે તારું વહેલું ખોટું છે ને આય ખોટું છે. એમ આપણે આય ખોટું છે, ટાણ બેઠા છે અને સપનામાં એ ખોટું છે, કાલ હતા ને એ ખોટું છે. પણ કાયમ રહેવા વાળા છે ને નક્કી થઈ જાય ને તો આ બધું સાચું છે. શું? કાયમ રહેવા વાળા નક્કી થઈ જાય તો આ બધું સાચું. પણ આ જેને પકડાતું નથી. કારણ કે જ્યાં સુધી આ ઘાટે ઉભો રહે ને ત્યાં સુધી એને વિદ્યાનું જ્ઞાન નથી થતું. કારણ કે દેહ સુધી રહે ને તો તેને વિદ્યા પણ સમજાતું નથી. એટલે સંતો કહે છે કે તમે વિદેહીપણે ભક્તિ કરશો ને તો ખૂબ આનંદ આવશે. કારણ કે વિદેહીપણે ભક્તિ કરશો ને એટલે બધું બાદ થતું જશે. મારું તારું, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા આ બધું નહીં નીકળે ને ત્યાં સુધી તાર દેહ નહીં નીકળે તમારો. અને આ બધું પડ્યું છે તો દેહમાં જ પડ્યું છે. દેહ પછી કઈ હોતું એક ફેરું દેહની પર થઈ જશો ને પછી ખૂબ લેર આવશે. કારણ કે બધા સંતો એક જ વાત કરી રહ્યા છે કે તમને ત્યાંથી હટાવવા છે. કારણ કે દેહ ને ઘાટે જ્યાં ઉભા રહ્યો ને ત્યાં સુધી કાંઈ તમને હાથ આવવાનું નથી. અને મહાપુરુષો રાત અને દી ભજન સત્સંગ કરી આપને પીરસી રહ્યા છે. એને ઘરે કોઈની ઘરે ખોટ હોતી નથી. પણ આ જગતનો જીવ આમાંથી બહાર નીકળી જાય એટલા માટે સંતો કહે છે. અને જે ગુરુ ચરણે ગયા હોય ને એને તો ઓહ બલહારી, એને તો ભાગ્ય એવા હોય કે એને સદગુરુ મળે. નકર અટાણ સદગુરુ કોઈને મળતા નથી. ગુરુ ખૂબ મળી જાય, ડગલે ને પગલે ગુરુ તો મળી જાય છે, પણ સદગુરુ જલ્દી મળતા નથી. અને મળી ગયા હોય ને એને લાભ લઈ લેજો. કારણ કે આ મનુષ્ય જે જોતામાં ક્યારે પૂરો થઈ જશે ને ખબર હે નહીં. આપણે તો કહીએ છીએ આજની ઘડી રળિયામણી, પણ આજની ઘડી રળિયામણી છે, કાલની ઘડી કેવી હોય ખબર નથી. એક ફેરું શ્વાસ બ્રહ્માંડમાં ગયો અને પાછો આવે ની કોઈ નક્કી નથી. એટલે મહાપુરુષો આવી રીતના માયમાં રાખી જીવને જગાડવાની કોશિશ કરતા હોય. અને સંતોની વાત માનીને બેહી જાજો. આ મનુષ્ય દેહ સફળ થઈ જાય, વાર લાગશે નહીં. આટલું બોલીને મારી વાણી વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની.